નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. આજે આપણે જાણીશું કે આપણા વડવાઓ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આખા વર્ષ દરમિયાન 96 દિવસ શુભ આપવામાં આવ્યા છે શ્રાદ્ધ કરવા માટે. તે 96 દિવસ કયા છે તેનું પ્રમાણ આપણને ધર્મસિંધુ નામક ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. તો સૌ પ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અમાયુગમન ક્રાંતિ ધૃતિપાત મહાલયા અષ્ટકાન વષ્ટકા પૂર્વે યૌ શ્રાદ્ધૌ ન વિત્યશ્ચષટ. અર્થાત આ 96 દિવસ શુભ ગણવામાં આવ્યા છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ આદિ કાર્યો કરવા જોઈએ. તે 96 દિવસ છે 12 મહિનાની 12 અમાસ પછી જેટલા આપણા 4 યુગ થયા, સતયુગ, દ્વાપર અને ત્રેતા, અને અત્યારે ચાલી રહ્યો છે કળિયુગ. આ યુગોની આરંભની તિથિ, પછી મન્વંતરાદિ 14 તિથિઓ, પછી 12 સંક્રાંતિ, જે દિવસ સૂર્ય બદલાતો હોય તે દિવસનો તિથિ, તથા 12 વૈધૃતિ યોગ અને 12 વ્યતિપાત યોગ. પછી અત્યારે શુભ ચાલી રહ્યો છે ભાદ્રપદ માસ, તેના છેલ્લા 15 દિવસો, 5 અષ્ટક, 5 અનવષ્ટક અને 5 પૂર્વદ્યો, આમ કરી ટોટલ 96 દિવસ શ્રાદ્ધ કરવા માટે શુભ ગણાવવામાં આવ્યા છે. જો આની વધારે માહિતી તમારે પ્રાપ્ત કરવી હોય તો દરેક પંચાંગમાં, એટલે કે વૈદિક પંચાંગો જે આવે છે તેની અંદર આ બધી તિથિઓનું પ્રમાણ સાથે આપણને પ્રાપ્ત થાય છે. અને જો એમાં પણ ના ખબર પડે તો આપણા જે ગોરભા હોય, શાસ્ત્રીજી હોય, પંડિતજી હોય, તેમને પૂછી અને તે પ્રમાણે તે દિવસે